મારું નામ અર્જુનભાઈ સુહાગિયા. અમે આવેદન પત્ર માટે મહુવા ભાવનગર જિલ્લાના મહુવા સ્વામિનારાયણ મંદિરમાંથી 2 તારીખ 11/12 રાતના મધ્યરાત્રે મૂર્તિઓ જે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા અને ગરડા બોર્ડના ટ્રસ્ટીઓ મેળાપીપણાથી લઈ ગયેલા છે તે મૂર્તિઓ અમારે પાછી નિજ મંદિરે સ્થાપિત કરવા માટે અમે આ આવેદન પત્ર અપાવ્યા છે. અને અમે અત્યારે નિત્ય સ્વરૂપને અને ગરડા બોર્ડને કહેવા માંગીએ છીએ કે આ મૂળ જગ્યાએ પાછી મૂર્તિઓ આવે અને પાછું મંદિર સ્થાપિત થાય, દિવાલ મંદિરથી કાઢી નાખે અને આ જે અત્યારે મંડળ છે સરદાર લપન સાધુઓનું મહુવા મંદિરમાં એની બદલી કરી નાખે અને આ જે ટ્રસ્ટીઓ છે ગરડા બોર્ડના એ રાજીનામું આપે અને જે નિત્ય સ્વરૂપે જે હરિભક્તોના પૈસાથી મંદિરો બનાવ્યા છે પોતાના પ્રાઇવેટ એ દેવના નામે તાબે કરે. જો નહીં કરે તો અમે ગાંધી સીધા માર્ગે ગરડા મંદિરમાં આંદોલન ચાલુ કરશું. મારું નામ કાજલ ગુગદાણી છે. અમે રજૂઆત એ લઈને આવ્યા છે કે મહુવા મંદિરમાંથી જૂના મંદિરમાંથી અમારી મૂર્તિ લઈ ગયા છે, રાતોરાત ચોરી ગયા છે. એ મૂર્તિ અમને પરત આપે. સરદાર મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીના સંતો દ્વારા રાતે અમે સવારના દર્શન કરવા ગયા હતા. ત્યાં સુધી તો મૂર્તિ હતી. ભગવાનને પોઢાડીને અમે ઘરે આવ્યા અને સવારે મંગળા કરવા ગયા તો મૂર્તિ ગાયબ હતી અને આડી દિવાલ ચણી લીધી. અમારી માંગ એ છે કે અમારી જૂની મૂર્તિ અમને પાછી આપે અને રાતોરાત દિવાલ ચણી લીધી છે એ દિવાલ હટાવે. અમારે તો મૂર્તિનો વિરોધ છે કે અમારી મૂર્તિ, કારણ કે સંતોને આ શોભે જ નહીં કે રાતોરાત ભગવાન કોઈડા હોય પછી આપણે ત્યાં અવાજ ન કરી શકીએ. એના બદલે રાત્રે મૂર્તિને લઈ કોઈ પણ વિધાન વગર અમારી મૂર્તિ લઈ ગયા છે એટલે મૂર્તિ અમારી પાછી આપે.